જય જોહાર, જય આદિવાસી। આજે બિરસા મુંડાની 148મી જન્મજયંતિ સમગ્ર ભારતના આદિવાસીઓ અને સમગ્ર ભારતના બહુજનો ઉજવી રહ્યા છે। ગુજરાતના ગાંધીનગરના એટલે કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અને ગાંધીનગરના બિરસા મુંડા ભવનની અંદર વિશાળકાય બિરસા મુંડાની આ પ્રતિમા આપ દેખી રહ્યા છો। જય ભીમ ગુજરાત યુટ્યુબ ચેનલથી પ્રવીણકુમાર હું આપનું લાઈવ પ્રસારણ અહીંયાથી કરી રહ્યો છું અને આપનું હાર્દિક સ્વાગત કરું છું આ ચેનલમાં। સાથીઓ, આપ જાણો છો કે બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875ની અંદર ઝારખંડના રાંચીની બાજુમાં ઉલીહુતુજ ગામમાં એમના એક આદિવાસી પરિવારમાં થયો હતો। બિરસા મુંડાનો જન્મ થયા પછી એમનું જે શિક્ષણ હતું એ શિક્ષણ એમના મોસાળમાં આતિહુતુ ગામમાં થયેલું હતું। તે એમણે ઇન્ટર સુધી એટલે કે અંગ્રેજી મીડિયમમાં જર્મન મિશનરી સ્કૂલ જે હતી એ જર્મન મિશનરી સ્કૂલમાં એટલે ઈસાઈ સ્કૂલમાં એમણે ઇન્ટર સુધીનું એટલે કે અંગ્રેજી માધ્યમમાં એમણે એડમિશન લઈ અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું। આ પછી બિરસા મુંડાએ એમના 3 લક્ષ્ય હતા: જળ, જમીન અને જંગલની રક્ષા કરવી અને એની સુરક્ષા કરવી। કારણ કે આદિવાસીઓનું જે સાધન અને સંસાધનો હતા એ જળ, જમીન અને જંગલ હતા। બીજું એમનું લક્ષ્ય હતું કે એમની મહિલાઓ, સ્ત્રીઓનું રક્ષા કરવી, એમને રક્ષા કરી અને એમની સુરક્ષા કરવી અને એમને યશ, કીર્તિ, માન, સન્માન આપવા, એ એમનું બીજું લક્ષ્ય હતું। અને એમનું ત્રીજું લક્ષ્ય હતું બિરસા મુંડાનું કે જે એમનો ધર્મ છે, પ્રાકૃતિક ધર્મ છે, એમની જે સંસ્કૃતિ છે, એમની જે સભ્યતા છે, એ સભ્યતાનું જતન કરવું અને એને રખેવાળી કરવી। આ 3 ઉદ્દેશ સાથે બિરસા મુંડા એ એમના ઉલગુલાન કર્યું। ઉલગુલાન એટલે વિદ્રોહની શરૂઆત કરી। સાથીઓ, આપ સૌ જાણો છો કે બિરસા મુંડાને ખૂબ જ નાની ઉંમરમાં એમણે કંઈ નેતૃત્વ કર્યું અને એમને બિરસા મુંડાને ધરતીના આબા એટલે કે પૃથ્વીના પિતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે। અબુઆ દિશમ અબુઆ રાજ એટલે કે આપણો દેશ અને આપણું રાજ હોવું જોઈએ, એ એમનું એક બહુ મોટું સ્લોગન હતું અને સૂત્ર પણ હતું। બિરસા મુંડાની વાત કરું તો એમણે 1895ની અંદર આ વિદ્રોહ શરૂ કર્યો અને વિદ્રોહનું એમણે નેતૃત્વ કર્યું। એમણે 3 સ્તરીય એમનું જે લશ્કર હતું એણે 3 સ્તરીય બનાવ્યું અને શેઠજી અને ભટ્ટજી એટલે કે સામંતવાદ, જાગીરદારો અને વિદેશીઓની સામે એમણે આંદોલનની શરૂઆત કરી। આ આંદોલન શરૂ કર્યું ત્યારે મારે 1895ની વાત એમને જ્યારે કરવી છે ત્યારે મિત્રો હું આપને કહી રહ્યો છું કે 1895માં જ્યારે એમણે આ આંદોલન શરૂ કર્યું તો એમણે 24 ઓગસ્ટ 1895માં ચલગતથી એમણે આંદોલન શરૂ કર્યું, પરંતુ અંગ્રેજોએ એમને 24મી ઓગસ્ટ 1895ના રોજ એમની ધરપકડ કરવામાં આવી, એમને ગિરફ્તાર કરવામાં આવ્યા અને એમને 19મી નવેમ્બર 1895માં આઈપીસીની કલમ 505 મુજબ એમને સજા કરવામાં આવી અને આ એમને 2 વર્ષની સજા કરવામાં આવી અને 30મી નવેમ્બર 1897ના રોજ તેઓ જેલમાંથી મુક્ત થયા। એ જેલમાંથી મુક્ત થયા પછી 9મી જાન્યુઆરી 1900ના રોજ ફરીથી એમણે ઉલગુલાન કર્યું અને આંદોલનની શરૂઆત કરી। આ આંદોલનની શરૂઆત એમણે ખૂંટી જિલ્લાના ડોબરી બારુ હિલ જે હતું ત્યાંથી એમણે શરૂઆત કરી અને આ ખૂંખાર સંઘર્ષ થયો અને આ સંઘર્ષની અંદર હજારો આદિવાસીઓ શહીદ થયા અને એ દિવસે તેઓ ચોઈબાસાના જંગલોની અંદર જ્યારે બિરસા મુંડા આરામ કરતા હતા ત્યારે અંગ્રેજોએ એમની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કરી 3 ફેબ્રુઆરી 1900ના રોજ બિરસા મુંડાને સામે એમની ધરપકડ કરી અને એમની સામે ખટલો ચલાવવામાં આવ્યો। એ ખટલો જે ચલાવવામાં આવ્યો એમાં મેજિસ્ટ્રેટ WS કુટુસની અદાલતમાં ખટલો ચલાવવામાં આવ્યો। બિરસા મુંડા તરફથી બેરિસ્ટર જેકેન્ડની વકીલાત કરી, પરંતુ એમની વકીલાત કામ ના આવી અને આખરે બિરસા મુંડાને સજા કરવામાં આવી અને એમને રાંચીની જેલમાં બંદીવાન બનાવીને ત્યાં રાખવામાં આવ્યા। આખર આ મહાન જનનાયક બિરસા મુંડા કે જેમણે સંઘર્ષ કર્યો 1895થી 1900 સુધી, આ 5 વર્ષનો એમનો જે વિદ્રોહ હતો એ વિદ્રોહ સમગ્ર ભારતની અંદર ખૂબ જ પ્રસિદ્ધ પામ્યો અને આખિરકાર 2 વર્ષ જે એમને રાંચીની જેલમાં બંદીવાન બનાવવામાં આવ્યા હતા ત્યાં જ 9મી જૂન 1900ના રોજ
એમનું દેહાંત થયું, એમનું પરિનિર્વાણ થયું, એમનું મૃત્યુ થયું. આમ માત્ર 25 વર્ષની ઉંમરમાં બિરસા મુંડાએ સમગ્ર ભારતની અંદર ઉલગુલાન કર્યું, એક નેતૃત્વ કર્યું અને આ સમાજની અંદર શેઠજી ભટજી એટલે કે સામંતવાદ અને જાગીરદારોની સામે એમણે વિદ્રોહ કર્યો અને વિદ્રોહના પ્રતીક એટલે બિરસા મુંડા, જેની આજે 148મી જન્મજયંતિ સમગ્ર ભારત ઉજવી રહ્યું છે. સાથે સાથે મારે આજે જ્યારે ગુજરાતની અંદર હું પાટનગર ગાંધીનગરમાં હોઉં ત્યારે મારે એક વાત ચોક્કસ કરવી પડશે કે 17મી નવેમ્બર એટલે મિત્રો આજથી 2 દિવસ પછી 17મી નવેમ્બર 1913ના રોજ 17મી નવેમ્બર 1913ના રોજ ગુજરાતના દાહોદ જિલ્લાના માનગઢ જિલ્લામાં હજારો આદિવાસીઓ, ગુરુ ગોવિંદ જે આદિવાસીઓના ગુરુ હતા, એમની અધ્યક્ષતામાં એક આંદોલન કરવામાં આવેલું, એક વિદ્રોહ કરવામાં આવેલો, જે આજે 100 વર્ષ પૂરા થશે. 17મી નવેમ્બર 1913ના રોજ જે વિદ્રોહ થયો, જે આંદોલન થયું અને એ આંદોલન માનગઢનો જે વિજય સ્તંભ, જે શૌર્ય દિવસ છે, એ પણ બિરસા મુંડાને આભારી છે, કારણ કે એમાંથી લોકોએ પ્રેરણા લીધી અને એ પ્રેરણાના ભાગ સ્વરૂપે એ જે માનગઢનો હત્યાકાંડ થયો, જેમાં 20,000 કરતાં વધારે આદિવાસીઓની ત્યાં શહીદ થયા અને ગુરુ ગોવિંદ શાહની જે એમની અધ્યક્ષતાની અંદર આદિવાસીઓએ આ માનગઢ દાહોદ જિલ્લાની અંદર એક જો મોટો એમ કહેવાય છે કે 13મી એપ્રિલ 1919ના દિવસે જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો, એના કરતાં પણ ભયાનક હત્યાકાંડ એ માનગઢ જિલ્લા એટલે કે દાહોદના માનગઢની અંદર થયો છે. એને પણ આજના દિવસે હું એ આદિવાસી એ શહીદોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને એમની ગૌરવગાથા કહું છું. એવા જ બિરસા મુંડા કે જેઓ અબુઆ દેશ અબુઆ રાજ કે આપણો દેશ અને આપણું રાજ્યનું જેમણે સૂત્ર આપ્યું. આજે ગુજરાતના 16% આદિવાસીઓ જ્યારે છે ત્યારે એ લોકોએ પણ બિરસા મુંડાની આજની જન્મજયંતિને હર્ષભેર વધાવીને એમણે જે માર્ગ ઉપર ચાલ્યા છે, જળ જંગલ અને જમીનની જે રક્ષા કરવાની છે, જે સ્ત્રીઓની સુરક્ષા, એમની યશ પ્રતિષ્ઠા છે અને આ દેશની અંદરનો જે પ્રાકૃતિક ધર્મ છે એ બચાવવાનું જે આંદોલન જે બિરસા મુંડાએ શરૂ કર્યું, એ જન આંદોલન સમગ્ર ભારતની અંદર ચાલે એવી આજના દિવસે યુટ્યુબ એટલે કે જય ભીમ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી આપને અપીલ કરું છું. જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા. સર, આપનું શુભ નામ સર? અનિલ ડામોર. ડામોર સર, આજે બિરસા મુંડાની 148મી જન્મજયંતિ સમગ્ર ભારત ઉજવી રહ્યું છે અને બિરસા મુંડા એક આપણા માટે એક આદર્શ હતા અને એક આપણા મહાનાયક હતા. તો આ બિરસા મુંડાની બાબતમાં આપ આદિવાસીઓને શું સંદેશ આપવા માંગો છો? बिरसा मुंडा ने जो कार्य किए हैं, चाहे वो झारखंड हो, गुजरात हो, मध्य प्रदेश, सभी जगह उनके कार्यक्रम फैले हुए हैं. यही एक ऐसे व्यक्ति, जनजाति व्यक्ति, महापुरुष है हमारे, जिनके नाम के साथ भगवान शब्द जुड़ा हुआ है. भगवान शब्द जुड़ा होने के कारण इनमें एक चमत्कारिक शक्ति बोलना चाहिए. वो शक्ति है इनमें और वो शक्ति के माध्यम से पूरे भारत में ये प्रसिद्ध हुए. और हमको आदिवासी जो हमारे जनजाति लोग हैं, गांव-गांव तक इनका संदेश पहुंचाना चाहिए कि एक हमारा ऐसा महापुरुष है जिनके लिए हम आज भी बड़ी बड़ी जयंती मना रहे हैं. भारत सरकार ने नरेंद्र मोदी साहब ने जो कैबिनेट बैठक हुई थी, उसमें आज का दिन जो घोषित किया है वो जनजाति गौरव दिवस के रूप में मनाया जा रहा है. ये काफ़ी लोगों को पता नहीं है. आपके माध्यम से मैं बताना चाहता हूँ कि पूरे भारत में आज जनजाति गौरव दिवस मनाया जा रहा है. और बिरसा मुंडा जी ने एक नारा और दिया था, अपनू देश अपनू राज, यानी अबुआ राज अपना देश. हाँ, ऐसा नारा दिया था कि हमारा देश हमारा राज, अर्थात जनजातियों का राज होना चाहिए. तभी जनजाति आगे बढ़ सकते हैं, नहीं तो जनजाति लोग काफ़ी पीछे धकेले गए और हम पीछे ही हैं आज भी. कुछ परसेंटेज लोग जो आगे निकल गए हैं, हम इनके जो अनुसरण करते हैं इन लोगों का, बिरसा मुंडा हो या टांटिया भील हो या भोगाजी नायक हो महाराष्ट्र के, इधर काली देवी भील हो, तो ये कुछ ऐसे नायक हैं जो हमको एक आगे रास्ता दिखाते हैं और हमको हमारे दिमाग में एक नया सोच पैदा करते हैं कि नहीं, हमको भी कुछ आगे बढ़ने का एक रास्ता होना चाहिए. डामोर सर, मैं आपसे ये बात पूछना चाहता हूँ कि बिरसा मुंडा का जन्म 15 नवंबर 1875 के बाद हुआ. उलीहुती गांव में उसका जो जन्म हुआ, तो उसके बाद जो उसको एजुकेशन मिला वो एक जर्मन मशीनरी स्कूल थी, यानी कि ईसाइयों की स्कूल थी. वहाँ से उन्हें इंग्लिश मीडियम में इंटर तक का अभ्यास किया और उसके बाद उसने जो एक विद्रोह किया बिरसा मुंडा ने, जिसको उल गुलान के नाम से भी सारे भारत में जाने जाते हैं. तो इसके बारे में, बिरसा मुंडा के इस जन आंदोलन के बारे में आपका क्या कहना है? बिरसा मुंडा का जो आंदोलन हुआ है
सबसे पहले तो उनका जो एजुकेशन हुआ है मिशनरी स्कूल में हुआ है ना, वो चाईबासा में था चाईबासा में था वो स्कूल, वहाँ से पढ़ाई करी। लेकिन उनके माता पिता जो उस समय मजदूरी क्या करते थे, मजदूरी करने से जब वो स्कूल पढ़ के घर जाते थे बिरसा मुंडा जी, तब वो देखते थे कि माता पिता का जो चेहरा है थोड़ा उतरा हुआ रहता था और काफ़ी वो सोच विचार में रहते थे। तो वो सोचते थे कि भाई ये कारण क्या है, नौकरी पे जाते, नौकरी आने मजदूरी पे जाना, मजदूरी पे जाते थे तो कुछ कमा के लाए होंगे और मेरे लिए जो भी पढ़ाई लिखाई कर रहे खर्चा करेंगे। तो उनको सोच विचार हुआ कि यार ये कुछ गड़बड़ दिखती है, मेरे को पढ़ना नहीं चाहिए। अब मेरे को इनके लिए या समाज के लिए कुछ ऐसा काम करना चाहिए कि हमारा जो मुंडा समाज हो, आदिवासी समाज हो, जनजाति समाज हो, वो मेरा जो सोच है उनके तरफ ये सब जाना चाहिए कि मैं थोड़ा पढ़ा लिखा हूँ। तब बिरसा मुंडा जी बाहर निकले और उन्होंने काफ़ी लोगों को, अपने युवा लोगों को इकट्ठा किया। अंग्रेज़ों के खिलाफ उन्होंने थोड़ा वार्तालाप भी किया कि हमको कुछ ऐसा एक जन आंदोलन चलाना चाहिए जिससे अंग्रेज़ लोग यहाँ अपने पैर नहीं टिका सके, प्लस यहाँ की जो देशी रियासत है जो हमारे पर अत्याचार और शोषण करती है उससे भी हमको बचने का एक रास्ता निकालना चाहिए। दामोर साहब, दोबारा मैं आपको एक बात पूछना था कि चौबासा के जो जंगल थे जो झारखंड में थे, वहाँ जो बिरसा मुंडा ने त्रिस्तरीय उनका वो लश्कर जो था उनको 3 स्टेप में बनाया था। और वो ज़्यादातर वो बिरसा मुंडा का ये कहना था कि हमारी जो संपत्ति है, जड़ जमीन और जंगल, उस संपत्ति को सामंतवाद और जो जागीरदार लोग हैं वो उसके खिलाफ उसका ये उलगुलान था। क्या ये बात आप समाज को बताना चाहते हैं? नहीं, ये बात 100% सत्य है। जब बिरसा मुंडा ने अपना आंदोलन प्रारंभ किया तो उनका सबसे पहले सोच यही था कि जो देशी रियासत है या सामंत लोग हैं, साहूकार है या फिर जागीरदार है, जो ट्राइबलों के ऊपर काफ़ी अत्याचार और शोषण का शिकार करते थे और इनको मारकूट भी करते थे, उस समय एक प्रथा लागू हुई थी, बेट बेकार प्रथा। उस बेट बेकार प्रथा का जो सामंत लोग और देशी रियासत ने बहुत गलत तरीके से इस्तेमाल किया। यानी बेट का मतलब होता है कि जबरन मजदूरी कराना और बेगार का मतलब होता है बंधुआ मजदूर। तो ये हमारे जो आदिवासी जनजाति लोग थे ये इस टाइप से घिरे हुए थे और घिरे होने के कारण ये लोग जो भी जबरन मजदूरी, यानी इनको मजदूरी तो मिलती नहीं थी, जबरन काम करा करो भगा देते। दामोर साहब, आपने बीच में आपने एक बात कही कि हमारे भारत के प्रधानमंत्री, जो यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी साहब है, इसने ये जो आज का जो दिन है आदिवासी गौरव दिन के रूप में पूरे भारत में मनाने का एक संकल्प किया है। तो वैसे 9 अगस्त का दिन जो है वो इंडिजीनियस यानी कि आदिवासी दिवस के पर हमारे पूरे विश्व में मना रहे हैं। उसको मूल निवासी दिवस भी इंटरनेशनल दिवस पर बोलते हैं। इसके बारे में और हमारे भारत सरकार के लिए जो गौरव दिवस, इसके साम्यता क्या है सर? 9 अगस्त जो दिवस मनाया जाता है, जनजातीय दिवस, और जो भारत सरकार ने अभी घोषित किया है जनजातीय गौरव दिवस, इसमें थोड़ा सा अंतर ऐसा है। अंतर ये है कि 9 अगस्त का दिन हम सामूहिक रूप से जनजातीय क्षेत्रों में अपने अपने लोग अपने अपने क्षेत्रों में मनाया करते हैं, और राष्ट्रीय गौरव दिवस जो किया है वो सरकारी है। सरकार उसको अपने तरीके से मनाना चाहती है और उसको अपने तरीके से प्रचारित करना चाहती है। क्या आप सरकार को एक बात कहना चाहते हैं दामोर साहब की करिया मुंडा का एक रिपोर्ट आया था 2000 के साल में, जो हमारे देश के जो आदिवासी लोगों की इनकी आर्थिक परिस्थिति क्या है, उसकी सामाजिक परिस्थिति क्या है, उनकी गवर्नमेंट जॉब में परिस्थिति क्या है, इसमें बहुत आपने देखा होगा कि करिया मुंडा रिपोर्ट शायद आपने पढ़ा होगा। तो इसके बारे में हमारे यशस्वी प्रधानमंत्री को आप क्या संदेश कहना चाहते हैं? करिया मुंडा जो जिन्होंने बनाया था संशोधन करके, उस समय वो बीजेपी क्या अटल बिहारी सरकार में मिनिस्टर थे उस समय, तब ये सब किया था काम, उनको सौंप दिया था अटल बिहारी ने, भाई जनजाति के लिए आप क्या क्या करना चाहते हो, आप बिल्कुल एक रिपोर्ट तैयार करो और वो रिपोर्ट जब भी तैयार होगी आप हमें दो, इसको सबमिट करके हम कैबिनेट में पास करेंगे। और वो उन्होंने जो प्रधानमंत्री ने जो वादा किया था वो वादा उन्होंने निभाया भी और उसको कैबिनेट में पास भी किया और अध्यादेश के रूप में उसका
पालन आज भी हम देख रहे हैं जगह जगह। डामोर साहब, दूसरी एक बात आपको ये कहना चाहता हूँ कि हमारे देश में जब हमारा संविधान लिखा गया तो संविधान में अनुसूची 5 और अनुसूची 6, जो अनुसूची 5 जो है हमारे इस जो भारत के इस इलाके जो थे इसमें ये लागू करने की थी, लेकिन आज दिन सुधी मैं जब तक जानता हूँ ये अनुसूची 5 का ये जो इसका होना चाहिए इम्प्लीमेंट वो नहीं हो रहा है, तो इसके बारे में आप सरकार को क्या कहना चाहते हो? भाई ये क्या है, सबसे पहले तो इन्होंने जब ये भुरिया कमेटी ने ये बनाया था 5वीं अनुसूची और 6ठी अनुसूची, ये भुरिया कमेटी ने जब कांग्रेस के नहीं बीजेपी ये अटल बिहारी की गवर्नमेंट में ही बनाया था ये, और उन्होंने इसको कैबिनेट में पास करके लागू करने की ये सब दूर प्रचारित कर दिया था। लेकिन इसको राज्य सरकार में इसको जब भेजा गया तो राज्य सरकार इसको ठीक से लागू नहीं कर पाई, और वो राज्य सरकार जो मुख्यमंत्री होता है उन्होंने ही इसको अपने पास रखा, जबकि कायदा ये होना चाहिए कि जो 5वीं अनुसूची का जो अध्यक्ष होता है, जो नियम लागू किए गए हैं वो अध्यक्ष को ही जनजाति क्षेत्र में चलाना था, एक पंचायती राज के रूप में, राज्य सरकार के रूप में, ये अलग अलग क्षेत्र में इनको बांट के चलाना था। लेकिन वो चीज़ न करते हुए इन्होंने अपने पास ही रखी। लेकिन मैं सरकार से यही अनुरोध करता हूँ कि 5वीं अनुसूची और 6ठी अनुसूची, चाहे वो पूर्वोत्तर राज्य की हो या जनजातीय गुजरात राज्य, मध्य प्रदेश राज्य, जितने भी जनजाति, उसमें तत्काल लागू करना चाहिए, जिससे ये लागू होने से भारत का जो जनजाति क्षेत्र का विकास है वो बहुत तेज़ी से होएगा, जो आज रुका हुआ है। और जो हमारे अधिकारी वगैरह इसमें इतना रुचि नहीं रखते हैं क्योंकि वो सामान्य वर्ग के होते हैं, तो वो ये आगे नहीं बढ़ पाता है। यदि आप इस 5वीं अनुसूची और 6ठी अनुसूची को लागू करते हैं तो ये हमारा विकास बहुत जल्दी होगा और हमारे काफ़ी लोग आगे निकल के आएंगे। धन्यवाद। जय भीम, जय जोहार, जय बिरसा मुंडा, जय आदिवासी। आपने हमारे जो जय भीम गुजरात चैनल ने आपको ये बात बताई आदिवासियों के लिए, तो मैं आशा और विश्वास करता हूँ कि हमारे आदिवासी लोग, ज़्यादातर गुजरात में 15% से ज़्यादा आदिवासी लोग हैं और उसका डेवलपमेंट आज तक नहीं हुआ। तो इस जो ये अनुसूची 5 अगर लागू होती है तो हमारे विकास में काफ़ी तेज़ी आएगी। इसके साथ में प्रवीण कुमार, गुजरात गांधीनगर से।